એક મહત્વના સમાચાર છોટાઉદેપુરથી, જ્યાં નગરપાલિકાના પ્રમુખની મુશ્કેલીઓ વધી ગઈ છે. પ્રમુખ મંજુલા રાઠવાનો એસટીનો દાખલો રદ કરાયો છે. તપાસ બાદ 1999 અને 2000ની સાલમાં અપાયેલા હિન્દુ રાઠવા જાતિના સર્ટિફિકેટ રદ કરાયા છે. શાળા રેકોર્ડમાં હિન્દુ કોળી કે હિન્દુ ઢેબરિયા કોળી જાતિ હોવાનું ખુલ્યું છે. આ રેકોર્ડમાં દર્શાવેલી જાતિ એસટીમાં ન આવતી હોવાનું ખુલ્યું છે. 2025માં ચૂંટણી લડીને એસટી સ્ત્રી અનામત બેઠક પરથી તે પ્રમુખ બન્યા હતા. તો આપણે કહી દઈએ કે જાતિનો જે દાખલો હતો તેમાં એક મોટી ગૂંચ. આપણે કહી દઈએ કે રેકોર્ડમાં દર્શાવેલી જાતિ એસટીમાં આવતી જ નહોતી અને છતાં પણ તે પ્રમુખ બની ગયા અને માટે હવે તેમની મુશ્કેલીઓ વધવાની છે. છોટાઉદેપુરમાં નગરપાલિકાના પ્રમુખ મંજુલા રાઠવાનો એસટીનો દાખલો જ રદ કરવામાં આવ્યો છે. આથી તેમની મુશ્કેલી ચોક્કસ વધવાની છે. તપાસમાં જે સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા તે રેકોર્ડમાં, શાળા રેકોર્ડમાં હિન્દુ કોળી કે હિન્દુ ઢેબરિયા કોળી જાતિનું હોવાનું ખુલ્યું. વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા મકબૂલ. મકબૂલ, કયા પ્રકારની મોટી ગૂંચ પડી છે અને હવે પ્રમુખ સામે શું થઈ શકે છે? છોટાઉદેપુર નગરપાલિકા 2025માં જે ચૂંટણી યોજાઈ હતી તેની અંદર એસટી જે અનામત મહિલા સીટ હતી તેની પર આજે મંજુલાબેન રાઠવા જે છે તેમણે ચૂંટણી લડી હતી અને ચૂંટણી લડ્યા બાદ જે વિજય રાઠવા કરીને છે તેને શંકા જતા તેને અરજી કરેલી. આ જે પ્રક્રિયા છે એ 1.5 વર્ષ ચાલી હતી અને ત્યાં 1.5 વર્ષ બાદ હવે આ પ્રક્રિયાનો અંત આવ્યો છે અને આ જે કોળી જે એના પિતાનો અને પતિનો જે દાખલો રજૂ કર્યો હતો તે ખોટો સાબિત થયો છે અને જ્યારે આ જે ખોટા સાબિત થતા જે પ્રમાણપત્રો છે તેને લઈને આજે એક ઓર્ડર કરવામાં આવ્યો છે કે જેમના પ્રમાણપત્રો જે આપેલા હતા તે ખોટા સાબિત થયા છે. હવે આ જે પ્રમુખ પદે જે મંજુલાબેન રાઠવા છે અને જે સભ્યપદ છે તે રદ થાય તેવી શક્યતા છે. હાલ તો આજે ઓર્ડર છે અહીં પ્રશાસનને મોકલી આપવામાં આવ્યો છે. જી, ધન્યવાદ મકબૂલ તમામ જાણકારી બદલ.